તો મિત્રો, જય જવાન જય કિસાન. હું આવી ગયો છું કપાસ જોવા. જોઈ લો દોસ્તો, કેવો કપાસ થયો છે. કપાસમાં જીંડવા બી મોટા મોટા લાગ્યા છે. આ ફૂલા બી આવી ગયા અને જીંડવા બી દેખાય છે મોટા મોટા. મોટો મોટો કપા થયો છે. છેક આપણા માથા સુધી અડી જાય એવો કપા થયો છે. અને કપાસમાં મોર બી આવેલા છે. એના પીંછા બી અહીંયા પડેલા હતા. કપાસમાં કપાસ જોરદાર કપાસ છે. આ તો ગઈ સાલ બી કપાસ કર્યો તો, પણ આના જેવો કપાસ આ સાલ જ થયો છે. કપાસમાં જીંડવા ના ખાઈ જાય એટલા માટે આ તારની વાડ પણ કરેલી છે. જે પેલા ભૂંડડા અને રોજડા કપાસ ખાઈ જાય છે એટલા માટે. તાર પણ દેખાતી હશે. અને આપણે તારનું કનેક્શન કયું આપેલું છે તે પણ બતાવી દઈએ. તારનું મશીન દોસ્તો જોઈ લો, અહીંયા લગાવેલું છે તારની ડીશ. અહીંયા મશીન લગાવેલું છે. નીચે અહીંયા તાર લગાવેલું છે. અહીંથી સીધું કનેક્શન અહીંયા જાય છે. અને કાલે વરસાદ બી આવ્યો, ફૂલ પાણી પડ્યું છે. હવે આગળ જઈએ. અને આજે બી પણ ફૂલ ગરમી છે. હવે સાંજ સુધીમાં વરસાદ ફૂલ પડશે એવું લાગશે. અને અહીંયા જમવા નીચે છોયડો છે તે ત્યાં થોડી વાર ઊભા રહીએ. અને કાલે મોટર બી ચાલુ કરવા આવ્યા હતા, પણ લાઈટ નહોતું એટલે બંધ પડી છે મોટર. એટલા સોચ સુધીમાં વરસાદ બી આવી ગયો અને પાણી બી વાળવાનું બંધ કરી દીધું. આ બંને પાળામાં જોરદાર કપાસ થયો છે. થોડા દિવસમાં ભમરી બી ફૂલ પડવાની અને ખાતર બી પણ આપી દીધું છે. અહીંયા એક ભોયરો પડી ગયો છે. તેરા